ગાંધીનગરથી આશરે 15 કિલોમીટર દૂર રૂપાલ ગામે દેવી વરદાયિની માતાજીનું મંદિર આવેલું છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે પાલખી યાત્રા યોજવામાં આવે છે. આસો સુદ નોમના દિવસે નીકળતી માતાજીની પલ્લી વિશ્વભરમાં રૂપાલની પલ્લી તરીકે ઓળખાય છે અને એવું કહેવાય છે કે આ મંદિર રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલું છે. 30મી સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 12 વાગે માતાજીની પલ્લી નીકાળવામાં આવી. પલ્લીમાં ઘીનો અભિષેક કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. જય વરદાયિની, જય જગદંબાના નાદ સાથે સમગ્ર વાતાવરણમાં આ નાદ ગુંજી ઉઠ્યું. સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. માતાજીની પલ્લી પર કરાતા શુદ્ધ ઘીના અભિષેક માટે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ઘી એકત્ર કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરી ધન્યતા અનુભવી. ત્યારે પલ્લી એટલે શું એ પણ જાણી લઈએ. એવો સવાલ તો બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણમાં રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી તેવો પણ ઉલ્લેખ છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક, પટેલ, સુથાર, વણકર, વાણંદ, પિજારા, ચાવડા, માણી, કુંભાર વગેરે જેવી 18 કોમ સાથે મળીને આ પલ્લી બનાવવામાં આવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થાય છે તેઓ પલ્લીમાં ઘી ચડાવે છે. આ ઉપરાંત બાળકો જન્મે છે તેમને પણ પલ્લીમાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનની શરૂઆત થાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ થાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવવામાં આવે છે. નોંધનીય છે કે પલ્લી નીકળી ગયા બાદ પણ ગામના વાલ્મીકી સમાજના લોકો ડોલ ટબ લઈને ચઢાવેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે. કહેવાય છે કે અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી. પલ્લી જ્યારે ગામમાં નીકળે છે ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મૂક્યા બાદ તેઓ ઘી અર્પણ કરે છે. આ પવિત્ર સ્થળ અનેક યુગોની કથાઓ સાથે જોડાયેલું છે અને મા વરદાયિની સૃષ્ટિના આરંભથી જ રૂપાલમાં વસે છે. અહીં માતા નવદુર્ગા દ્વિતીય સ્વરૂપમાં બ્રહ્મચારિણી રૂપે સ્થાપિત છે. રૂપાલ અને આસપાસના વિસ્તારના પંડિતો મા દેવી વરદાયિની મહાત્મય નામનું ગ્રંથ રચ્યું હતું. કહેવાય છે કે ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રી રામ વનવાસે ગયા હતા ત્યારે તેમણે માતા વરદાયિનીની પૂજા કરી હતી અને માતાએ તેમને શક્તિ નામનું દૈવી અસ્ત્ર આશીર્વાદ રૂપે આપ્યું હતું. ભગવાન રામે રાવણ વિરુદ્ધના યુદ્ધમાં આ અસ્ત્રનો ઉપયોગ કરીને રાવણનો સંહાર કર્યો હતો. બીજી પણ એક માન્યતા છે કે દ્વાપર યુગમાં પાંડવો જ્યારે કૌરવો સાથેના જુગારમાં બધું જ ગુમાવી બેઠા ત્યારે તેમને 12 વર્ષનું વનવાસ અને 1 વર્ષનું અજ્ઞાતવાસ મળ્યું. પાંડવો માટે અજ્ઞાતવાસ ખૂબ જ મુશ્કેલ હતો. તેથી તેઓ મા વરદાયિની પાસે ગયા અને આશીર્વાદ માંગ્યા તેમના પાસેથી. માતાએ તેમને આશીર્વાદ આપ્યા. તેમના શસ્ત્રો ખેજડીના વૃક્ષ પર છુપાવ્યા. તેમને વસ્ત્ર આપ્યા અને વિરાટનગર એટલે કે આજનું જે ઢોલકા છે તે ત્યાં જવાનું કહ્યું. મહાભારતના યુદ્ધ બાદ પાંડવો અહીં પાછા આવ્યા અને મા વરદાયિનીની પલ્લી બનાવી અને 5 કુંડની સ્થાપના કરી. ત્યારબાદથી જ દર વર્ષે નવરાત્રિના 9મા દિવસે પલ્લી યાત્રાનું આયોજન થાય છે. પાંડવો દ્વારા શરૂ કરાયેલી પલ્લી આજે પણ અહીં દર વર્ષે અવિરતપણે નીકળે છે.